નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3 એની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે અગાઉ નેક્સ્ટ જોયું હતું ભાગ 2 ની અંદર કે ધાતુની અંદર અથવા અધાતુની અંદર પોતાનું નિષ્કરણ એટલે કે સક્રિય ધાતુ, મધ્યમ ધાતુ અને નીચી સક્રિય ધાતુ એ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે એના પછી આપણે દરેક ધાતુને શુદ્ધ ધાતુ તરીકે ઉપયોગમાં લેવા માટે આપણે એને અલગ અલગ પદ્ધતિ વડે એનું શુદ્ધિકરણ કરતા હતા. તો હવે આપણે એના પછી જોઈશું અહીંયા કે સક્રિય ધાતુ શ્રેણીની અંદર ટોચ ઉપર રહેલી ધાતુનું નિષ્કરણ. તો આપણે અગાઉ નીચી સક્રિય ધાતુ જે ધરાવતી હતી એના વિશે આપણે ભણી ચૂક્યા. એના પછી આપણે મધ્યમ સક્રિય ધાતુ જે હતી એના વિશે આપણે એનું શુદ્ધિકરણ કરવા માટે એટલે કે નિષ્ક્રિય ધાતુ કરવા માટે આપણે ભણી ચૂક્યા. હવે આપણે એના પછી મુદ્દો છે અહીંયા સક્રિયતા શ્રેણીની અંદર ટોચ ઉપર રહેલી એટલે કે વધુ સક્રિય ધાતુ જે ધરાવે છે તો એવા ધાતુનું નિષ્કરણ એટલે કે એનું શુદ્ધ સ્વરૂપની અંદર એને શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવી શકાય છે તો એ વિશે આપણે આજે એનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે જોઈએ કે ટોચ ઉપર રહેલી એટલે કે શરૂઆતની અંદર વધુ સક્રિય ધાતુ કઈ છે તો ખૂબ જ સક્રિય ધાતુ હોય તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. તો આ જે શ્રેણીની અંદર આવતી આ પાંચ ધાતુ જે છે તત્વો જે છે એ વધુ સક્રિયતા ધરાવે છે એટલે એને ટોચ ઉપર રહેલી એવું ગણી શકાય છે. એનું જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવે છે તો એમાં આપણને ઓક્સાઇડ સ્વરૂપે અને ક્લોરાઇડના સ્વરૂપની અંદર એનું નિષ્કરણ કરવામાં આવે છે. તો આપણે જોઈએ દરેક હવે જોઈશું આપણે અહીંયા કે જ્યારે ધાતુનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ એ કાર્બન કરતાં વધુ હોય છે એટલે કે આપણી જે ધાતુ જે છે જે વધુ જે સક્રિય ધરાવતી ધાતુ જે છે એ ધાતુનું જ્યારે ઓક્સિજન સાથે એનું સંલગ્ન ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો એનું આકર્ષણ હંમેશા કાર્બનથી કેવું હોય છે વધુ હોય છે. તો આપણે અહીંયા પ્રવૃત્તિ દ્વારા સમજીએ અને ત્યારે એને જ્યારે વિદ્યુત વિભાજન દ્વારા અહીંયા એનું રિડક્શન કરવામાં આવે છે તો એમાંથી આપણે એને એટલે કે સોડિયમ ધાતુ છે અહીંયા અને Cl ક્લોરાઇડ છે તો Na Cl એટલે કે NaCl. તો અહીંયા વિદ્યુત વિભાજનના રિડક્શન દ્વારા આપણે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ બરાબર આના દ્વારા આપણે વિદ્યુત વિભાજનના દ્વારા એનું રિડક્શન કરી અને અહીંયા આપણને અહીંયા એક ધ્રુવ બે ધ્રુવ આપ્યા છે, કેથોડ છે અને એનોડ ધ્રુવ છે. આના દ્વારા આપણે બે ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન દ્વારા અહીંયા વિદ્યુત પસાર થાય છે અને એનાથી આપણને અહીંયા પ્રક્રિયા આપી છે એને સોડિયમ ક્લોરાઇડ Na Cl બરાબર. તો NaCl દ્વારા અહીંયા વિદ્યુત વિભાજનથી રિડક્શન કરવામાં આવે છે તો આપણે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. તો જોઈએ આગળ એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. તો મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ કેવી રીતે કરવામાં આવે તો એ તો એલ્યુમિનિયમ છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજનનું રિડક્શન કરો છો ત્યારે આપણને અહીંયા એલ્યુમિનિયમ આપણે મેળવી શકાય છે. તો અહીંયાની પ્રક્રિયા પણ આપેલી છે. હવે આપણે જોઈશું ધાતુનું શુદ્ધિકરણ.
મિત્રો પહેલા પણ જોઈશું અહીંયા ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો ધાતુના શુદ્ધિકરણ માટે આપણે અહીંયા વિવિધ પ્રકારના રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ હોતી નથી, પણ તેથી તે અશુદ્ધિ ધરાવે છે. તો તેને શુદ્ધ ધાતુ મેળવવા માટે તો અશુદ્ધ અને શુદ્ધ દૂર કરવી પડે છે. આપણે કોઈ પણ ધાતુ જ્યારે જોઈએ છીએ ધાતુ શુદ્ધ હોતી નથી, એટલે કે અશુદ્ધ હોય છે. તો અશુદ્ધ ધાતુને શુદ્ધ કરવા માટે એમાં આવતા અશુદ્ધ જે કણો જે છે એને આપણે દૂર કરવાના છે, એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે. તો હવે આપણે ધાતુનું શું કરવાનું છે? શુદ્ધિકરણ કરવાનું છે. આપણે કોઈ પણ ધાતુ જે મળે છે એ કદી સીધી આપણે ધાતુ તરીકે ઉપયોગ કરી શકતા નથી, એટલે કે ધાતુ અશુદ્ધ હોય છે અને અશુદ્ધ ધાતુને આપણે શું કરવું પડશે? એનું શુદ્ધિકરણ કરવું પડે છે. અહીંયા આપ્યું છે ઝિંક ઓક્સાઇડ છે. તો ઝિંક ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે કાર્યરત કરવામાં આવે છે તો તે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બને છે? અહીંયા ઝિંક ઓક્સાઇડનું કાર્બન પ્રક્રિયા કરતા ઝિંક ધાતુ મિત્રો અલગ પડે છે અને કાર્બન મોનોક્સાઇડ દૂર થાય છે. તો આપણે ઝિંક ધાતુ અહીંયા મેળવી શકતા હોઈએ છીએ. એ રીતે જ્યારે આપણે અહીંયા હમણાં પ્રવૃત્તિ જોઈએ આપણે કે એટમ અને કેનો બે ધ્રુવ ઉપર જ્યારે અશુદ્ધ ધાતુ છે અને શુદ્ધ ધાતુ તરીકે મિત્રો અહીંયા મળે છે, તો એ પણ અશુદ્ધ ધાતુઓ એનું શુદ્ધિકરણ કરવા માટે સૌથી વ્યાપક પ્રમાણની અંદર વપરાતી પદ્ધતિ એ વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ કરવામાં આવે છે. એટલે કે અશુદ્ધ ધાતુઓ જે છે એનું વધુ પ્રમાણની અંદર વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. અહીંયા આપણે પ્રવૃત્તિ જોઈ રહ્યા છે વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ. તો વિદ્યુત વિભાજન શુદ્ધિકરણની અંદર કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોનું આ જે આપણા તત્વો જે છે એનું આપણે વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ દ્વારા આપણે શુદ્ધ ધાતુ મેળવવા જઈ રહ્યા છે. આ બાજુ કેથોડ ઉપર અશુદ્ધ ધાતુ છે અને એનોડ ઉપર કેથોડ ઉપર અશુદ્ધ ધાતુ છે. ધાતુ ક્ષારને વિદ્યુત વિભાજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ધાતુના ક્ષાર માટે આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા કોપરના જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણે અહીંયા શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવી શકાય છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાંથી એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજનમાંથી ઓગળે છે અને ઓગળવાના કારણે તે શુદ્ધ એટલે કે કેથોડ ધ્રુવ ઉપર જમા થાય છે, એટલે આપણે શુદ્ધ ધાતુ તરીકે આપણે મેળવી શકીએ છીએ. તો આ ધાતુ આપણે વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવી શકાય છે તો એ આપણે અહીંયા પેલું જોઈ લઈએ. બીજું કે અહીંયા વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ એ કેથોડ ઉપર જમા થાય છે. તો શુદ્ધ ધાતુ ક્યાં આવે છે? શુદ્ધ ધાતુ મિત્રો કેથોડ ધ્રુવ પર જમા થાય છે. જ્યારે દ્રાવ્ય અશુદ્ધિઓ એ દ્રાવણમાં જાય છે ત્યારે એ દ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે વિકસિત થાય છે, તેને એનોડ પંપ કહેવામાં આવે છે. મિત્રો એનોડ પંપ કોને કહેવામાં આવે છે? અહીંયા વ્યાખ્યાયિત થાય છે આપી કે એનોડ પંપ એને કહેવામાં આવે છે કે કોઈ પણ ધાતુને જ્યારે વિદ્યુત વિભાજન દ્વારા એને શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે શુદ્ધ ધાતુ એ કેથોડ ઉપર મિત્રો જમા થાય છે અને અશુદ્ધ જે દ્રાવ્ય છે એ એનોડ ઉપર એ અશુદ્ધ તરીકે પ્રાપ્ત થાય છે. તો અહીંયા કે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે એને શું કહીશું? એનોડ પંપ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. અહીંયા અશુદ્ધ કોપરનો સળિયો છે મિત્રો અને શુદ્ધ તરીકે કોપરની પટ્ટી છે. એસિડિક પેપરના સલ્ફેટ દ્રાવણ દ્વારા એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજન દ્વારા અહીંયા કોપર
ની ધાતુને જ્યારે શુદ્ધ ધાતુ તરીકે અહીંયા પટ્ટી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે તો અહીંયા વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ કોપર મેળવી શકાય છે મિત્રો એના પછીનો પોઈન્ટ છે ક્ષારણ ક્ષારણ કોને કહેવામાં આવે છે કઈ કઈ જગ્યાએ આપણે ક્ષારણ જોવા મળે છે તો ક્ષારણ મિત્રો અહીંયા લોખંડ હોય કે ચાંદીની વસ્તુઓ હોય કે પછી કોઈ અલગ અલગ પ્રકારના ઘરેણાં હોય છે તો અહીંયા આપણે ક્ષારણ જોવા મળતું હોય છે એના પર સિલ્વરનું સલ્ફાઇડનું સ્તર જોવા મળે છે બીજું જોઈએ આપણે આગળ કે કોપર એ હવામાં ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે કોપર એ હવાના ભેજની વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગનો ગુમાવીને લીલું સ્તર બને છે તો પોતાનું ચમકદાર જે કથ્થાઈ રંગ છે એ કથ્થાઈ રંગ ગુમાવી અને લીલું સ્તર જે બને છે ત્યારે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ તરીકે છે અહીંયા કોપર નો એક લોટો સ્ટીલનો લોટો કહેવામાં આવે છે કોપર તરીકેનો લોટો છે એ છેલ્લે લીલું રંગના સ્તર મિત્રો બનતું હોય છે એનું કારણ એ છે કે ભેજના વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા કરે છે અને ત્યારે એ ચમકદાર કથ્થાઈ રંગ એ ગુમાવે છે અને લીલું સ્તર પ્રાપ્ત થાય છે એટલે આપણે એનું ક્ષારણ કહેતા હોઈએ છીએ બીજું જોઈએ લોખંડ માટે તો લોખંડની કોઈ પણ વસ્તુ છે એને ક્ષારણ તો લાગે છે તો લોખંડના ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેના પર કથ્થાઈ પદાર્થને થર જામે છે તેને કાટ કહેવામાં આવે છે તો કાટ કોને કહેવામાં આવે છે તો કાટ ક્યારે લાગે છે તો કાટ જ્યારે કોઈ પણ લોખંડનો ટુકડો કોઈ પણ છે એને જ્યારે ભેજવાળા વાતાવરણની અંદર રાખવામાં આવે છે તો લાંબા સમય સુધી રાખતા તેના કથ્થાઈ રંગના પદાર્થો થર જામે છે અને એના કારણે શું લાગે છે કાટ લાગે છે અને કાટ લાગે છે એને શું કહેવાય ક્ષારણ કહેવામાં આવે છે તો બીકરની અંદર પાણી છે એની અંદર ભેજવાળું વાતાવરણ પાણીની અંદર સ્ક્રૂ મૂકવામાં આવે છે તો આપણે પ્રવૃત્તિ કરીશું અહીંયા કે કઈ પરિસ્થિતિમાં લોખંડને કાટ લાગે છે ચકાસણી કરીશું કે લોખંડની અંદર ભેજ કઈ રીતે લાગે કાટ કઈ રીતે લાગે છે લોખંડને કાટ કઈ રીતે લાગે છે તો મિત્રો એની આપણે એક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ કષ્ણ લેવામાં આવે છે એની અંદર અલગ અલગ પ્રકારની લોખંડની ખીલી મૂકવામાં આવે છે અંદર અડધું પાણી ભરવામાં આવે છે અને કષ્ણને ઉપરથી દૂધ દ્વારા બંધ કરવામાં આવે છે એક બાજુ પાણી છે ઉકળેલું શુદ્ધ પાણી છે અને બીજાની અંદર તેલ છે બી ને સી ની અંદર તેલ છે નિર્જર કેલ્શિયમ ઓક્સાઇડ છે તો અહીંયા અલગ અલગ કષ્ણોની દ્વારા લોખંડની અલગ અલગ ખીલીઓ મૂકવામાં આવે છે થોડા દિવસ પછી કષ્ણોની આપણે નિરીક્ષણ કરવાનું છે અવલોકન કરતા જણાય કે કષ્ણની એમાં લોખંડની ખીલીઓ કટાય છે પરંતુ કષ્ણની બી ને સી માં કટાતી નથી મિત્રો બી ની સી માં શું છે તેલ છે તો તેલની અંદર એ કષ્ણની કટાતી નથી જ્યારે એની અંદર પાણી છે અને એ કાટ લાગે છે એના કારણે કટાઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં લોખંડની વસ્તુ કાટ લાગે છે તેના વિશે આપણે શું કહી શકાય છે તો આનો અનુભવ કહી શકાય છે અહીંયા હવા અને પાણીના સંપર્કમાં આવવાથી લોખંડની મિત્રો શું લાગે છે કાટ લાગતો હોય છે એના પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાટ ક્ષારને અટકાવવા માટેના કયા પ્રકારના નિયમો છે એ જોઈશું આપણે હવે રંગ છે કોઈ તેલ લગાવીને ગ્રીસ લગાવીને અથવા ગેલ્વેનાઇઝેશન કરીને અથવા ક્રોમ પ્લેટિનમ કરીને અથવા એનોડીકરણ કરીને અથવા મિશ્ર ધાતુ બનાવીને આવા અલગ અલગ પ્રકારના
રંગ લગાવીને આપણે ક્ષારને શું કરીશું? આપણે અટકાવીએ છીએ. શું? ક્ષારને અટકાવીએ છીએ. અહીંયા જોઈશું કે સ્ટીલ અથવા લોખંડને કાટ સામે ક્ષણ આપવા માટે તેમની પર ઝીંગનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો જે લોખંડ છે, કોઈ સ્ટીલ છે, કોઈ લોખંડ છે, એ ધાતુને જ્યારે આપણે ક્ષારથી અટકાવાય એટલે કાટ ન લાગે તે માટે આપણે શું કરવું જોઈએ? તો અહીંયા શું કહે છે કે સ્ટીલ અને લોખંડને કાટની સામે ક્ષણ આપવા માટે તેના પર ઝીંગનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. કોઈ સ્ટીલ છે, લોખંડ છે, એના પર પાતળું સ્તર છે લગાવવામાં આવે છે ઝીંકનું, અને એના કારણે તે ધાતુ ઉપર કાટ લાગતો નથી. તો એને આપણે એ પદ્ધતિ શું કહીશું? ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ કહેવામાં આવે છે. બીજું કે એના પછી અહીંયા ઝીંકનું પાતળું સ્તર હોવાને કારણે સ્ટીલ અથવા લોખંડ ઉપર કાટ લાગતો નથી. હવે એના પછી આગળ જોઈશું આપણે કોઈ ધારો કે મિશ્ર ધાતુ છે, તો મિશ્ર ધાતુની અંદર ક્ષણને અટકાવવા માટે શું કરવું પડે? તો મિશ્ર ધાતુ બનાવતી વખતે ધાતુના ગુણધર્મોના સુધારા કરવા માટે સારી પદ્ધતિ છે. આ પદ્ધતિ આપણે ઇચ્છનીય ગુણધર્મો મેળવીએ છીએ. બરાબર? તો મિશ્ર ધાતુ દ્વારા પણ ક્ષણને અટકાવવાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો જોઈએ આપણે મિત્રો અહીંયા લોખંડ અને કાર્બન છે. લોખંડ અને કાર્બન બે ધાતુ છે, એના દ્વારા આપણે અહીંયા ક્ષણને અટકાવવા માટેનો પ્રયોગ આપણે કરીએ છીએ. જોઈએ બીજું અહીંયા આગળ કે લોખંડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ લેવાતી ધાતુ છે તે ક્યારે શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. તો લોખંડ એ વ્યાપક પ્રમાણની, તો લોખંડ એ વધુ પ્રમાણની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તેનો એની અંદર ક્યારે શુદ્ધ ધાતુ વપરાતી નથી. બીજું કે એનું એક ઉદાહરણ છે કે શુદ્ધ લોખંડ જ્યારે ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય છે ત્યારે તે સરળતાથી ખેંચી શકાય તેવું પણ હોય છે. મિત્રો લોખંડ જો શુદ્ધ લોખંડ હોય તો શુદ્ધ લોખંડની અંદર જ્યારે તમે એને ગરમ કરો છો તો તે સરળતાથી ખેંચી શકાય છે. એને એ લોખંડની પટ્ટીને ખેંચી શકાય, લાંબી તાર બનાવી શકાય છે અને કેવું હોય છે? નરમ ધાતુ હોય છે. ક્યારે? શુદ્ધ ધાતુ હોય છે ત્યારે, શુદ્ધ લોખંડ હોય ત્યારે. બીજું કે અહીંયા કે લોખંડ એ કાર્બનના થોડા પ્રમાણમાં આશરે 0.05% સાથે મિશ્રણ કરવામાં આવે છે ત્યારે સખત અને મજબૂત લોખંડ બને છે. મિત્રો લોખંડ શુદ્ધ લોખંડ હોતું નથી. લોખંડ મજબૂત ક્યારે બને છે? તો લોખંડની અંદર કાર્બન 0.05% નું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે લોખંડ એ મજબૂત અને સખત બને છે. બરાબર? તો તેનો આપણે અહીંયા ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? તો જોઈએ લોખંડની જ્યારે નિકલ અને ક્રોમિયમ, લોખંડ ધાતુની અંદર નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે તે સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકીએ છીએ અને તે સખત હોય છે, તેને કાટ પણ લાગતો નથી. મિત્રો જે લોખંડ અને નિકલ અને ક્રોમિયમ આ બંનેનું ધાતુની અંદર જ્યારે લોખંડ પ્રક્રિયા કરવામાં આવે છે અને મિશ્રણ કરવામાં આવે છે ત્યારે એ આપણે સ્ટેનલેસ સ્ટીલ એટલે કે સ્ટીલ એ બને છે અને એ કેવું હોય છે? સખત, એના પર કાટ પણ લાગતો નથી. બીજું કે લોખંડને જ્યારે બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્રણ કરવામાં આવે તેના ગુણધર્મો પણ બદલાય છે. તો લોખંડ સાથે અલગ અલગ પ્રકારના જ્યારે પદાર્થોને મિશ્રણ કરવામાં આવે છે તો પછી એના ધીરે ધીરે આપણે ગુણધર્મોનો બદલાવ આપણને જોવા મળતો હોય છે. તો અહીંયા કોઈ પણ ધાતુ જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલી શકાય છે. આપણે જોયું
કે કોપર છે, ઝીંક છે, એ લોખંડ કાગળ સાથે પ્રક્રિયા કરે છે. કોપરની પ્રક્રિયા ઝીંક સાથે અને લોખંડની પ્રક્રિયા કાગળ સાથે એ અલગ અલગ પ્રકારના જ્યારે લોખંડની કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તેના ગુણધર્મો બદલી શકે છે. તો આપણે અહીંયા જોયું કે ધાતુ અને અધાતુની મિશ્ર ધાતુ એ બે કે બેથી વધુ ધાતુઓ અથવા ધાતુના અધાતુનું સમાન મિશ્રણ કહેવામાં આવે છે. આપણે જોયું કે કોપર અને ઝીંક આ તો ધાતુ કહી શકાય છે, પણ જ્યારે અહીંયા અધાતુમાં શું છે, લોખંડ ને કાગળ નું મિશ્રણ કરવામાં આવે છે અને મિશ્ર ધાતુ બને છે. તો કે શું કહી શકાશે, કાગળ તો શું કહેવાય, અધાતુ કહી શકાય છે. તો આપણે અહીંયા મિશ્ર ધાતુ કે બે અથવા તેથી વધુ ધાતુનું અથવા ધાતુ અથવા અધાતુનું સમાન મિશ્રણ કરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે કોપર અને ઝીંક બે ધાતુનું જ્યારે મિશ્રણ કરવામાં આવે છે તો તેના દ્વારા આપણે હવે આપણે એના વિશે વિશેષ માહિતી એ છે કે આપણે જોયું હતું કે સોનું બરાબર, તો શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે. શુદ્ધ સોનુંની વાત કરીએ મિત્રો તો શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે, તો તે 24 કેરેટનું હોય છે અને તેની અંદર 100% શુદ્ધ સોનું હોય છે. એટલે મિત્રો કહી શકાય છે 24 કેરેટ. અને ખૂબ જ કેવું હોય છે, નરમ હોય છે. શુદ્ધ સોનું, ચાંદી કે કોપર આવા અલગ અલગ, અને જ્યારે બીજા કોઈ આપણે ઘરેણા બનાવીએ છીએ, આભૂષણ જ્યારે બનાવીએ છીએ સોનું ચાંદીમાંથી, તો એ સોનું 21 કેરેટ એટલે કે 22 કેરેટનું હોય છે બરાબર. તો એ સોનું કેટલાનું હોય છે, 22 કેરેટનું જોવા મળતું હોય છે. આપણે જે અલગ અલગ પ્રકારના ઘરેણા જે બનાવીએ છીએ તો એ કેટલું હોય છે, 22 કેરેટનું હોય છે. એ શુદ્ધ સોનું હોતું નથી. એમાં બે ભાગ કોપર અને ચાંદીના હોય છે. એના પર જોઈશું સોડિયમ, મર્ક્યુરી અને તેના દ્વારા સોડિયમ સરસ બને છે. મિશ્ર ધાતુનું વાહકતા અને ગલનની શુદ્ધ ધાતુ કરતાં ઓછા હોય છે. ત્યારે પિત્તળ એ ઝીંક અને સરસ અને સોડિયમ જેટલું જોવા મળે છે. બ્રોન્ઝ કઈ રીતે બને, બ્રોન્ઝ તો કોપર અને ટીનનું મિશ્રણ કરવામાં આવે છે અને બ્રોન્ઝ કહેવામાં આવે છે. અને પિત્તળ, કોપર અને ઝીંક નું બે મિશ્રણ કરવામાં આવે છે. કોપર અને ઝીંક નું મિશ્રણ કરે શું મળે છે, પિત્તળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું જરૂરી છે. બ્રોન્ઝ એ વિદ્યુત સારા વાહકો હોતા નથી, ત્યારે કોપર એ વિદ્યુત પરિપથ બનાવવા માટે વપરાતો હોય છે. એના પર વાત કરીએ શિશુ અને ટીન. શિશુ અને ટીનની અંદર મિશ્ર ધાતુ છે એ ઘણું બધું નીચું જોવા મળે છે. અહીંયા એક વેલ્ડિંગ કરવા માટે કે વિદ્યુતીય તારનો એક બીજા સાથે વેલ્ડિંગ